જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં। તો સૌ પ્રથમ આપણે જવાનું છે રાધા કૃષ્ણ મંદિર અને લેટે હનુમાનજીના મંદિરના દર્શન કરવા। સુંદર મજાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે। તો આપણા બ્રિજ ઉપર થઈ અને આગળ વધી રહ્યા છે। સુંદર મજાનો નજારો આપને જોવા મળે છે અને આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। તો અત્યારે આપ જોઈ રહ્યા છો ઉપર બ્રિજ ઉપર થઈ અને નીચેનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહાકુંભ મેળાનો કિનારો છે અને એમની બાજુમાં જે ગંગા જમના સરસ્વતી નદીનો જે દ્રશ્ય છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। સુંદર મજાનો રાત્રિનો નજારો આપણને અહીંયા જોવા મળે છે। તો અહીંયા આગળ જોઈએ તો એક દ્રશ્ય જે સુંદર મજાનું આપને આજે છે તે જોવા મળે છે અને અહીંયા ત્રિવેણી સંગમનો ઘાટ દૂરથી બહુત સાંજનો સમય રળિયામણો આપને જોવા મળે છે, જે આપ અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો। અને આગળ જોઈએ તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ, જે રાતનો નજારો લાઇટિંગથી ખૂબ સરસ મજાનો આપને આકર્ષક કરે તેવો નજારો આપને અહીંયા જોવા મળે છે, જે આપણે આગળ વધી રહ્યા છીએ અને સુંદરતાનું આ વાતાવરણમાં આપને આ દ્રશ્ય જોવા મળે છે, જે આપ પણ જોઈ રહ્યા છો। અને આપણે પહોંચી ગયા છીએ રાધા કૃષ્ણ મંદિરે। તે નો નજારો જોઈએ તો અહીંયા પંચમુખી ગાયત્રી માતાજીનું મંદિર છે અને આગળ જોઈએ તો અહીંયા મંદિરની ફરતા દ્રશ્ય આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। કન્યાકુમારી માતાનું પણ અહીં દ્રશ્ય આપને જોવા મળે છે। મંદિરની જે પ્રદક્ષિણા કરતા હવે આપણે વધી રહ્યા છીએ આગળ। તો અહીંયા પણ સુંદર મજાની એક પ્રતિમા આપને જોવા મળે છે, જે વિષ્ણુ દુર્ગા માતાજીનું પણ અહીં સ્વરૂપ જોવા મળે છે। આગળ જોઈએ તો અહીંયા પણ સુંદર મજાની દ્રશ્ય આપને આગળ જોવા મળે છે। દ્વારકા શક્તિપીઠ માતાજીનું પણ છે। તેની આગળ અહીં જોઈએ તો હવે આપને અલગ અલગ પ્રકારના અહીંયા પ્રતિમા જોવા મળે છે, જે આપ અત્યારે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। પાછળ મહાકુંભનો મેળો, જે દ્રશ્ય સુંદર મજાનું ત્રિવેણી સંગમ ઘાટની બાજુમાં આ જે મંદિર છે, જે રાધા કૃષ્ણનું મંદિર છે। તો અહીંથી આપણે જોઈએ તો અહીંયા વૈષ્ણુ દેવી માતાનું પણ એક પ્રતિમા જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આગળ જોઈએ તો અહીંયા દ્વાર શક્તિ માતાજીની પણ એક પ્રતિમા આપને જોવા મળે છે। જે આપ આગળ વધીએ તો હવે આપણે અંદર જોઈએ તો અહીંયા મુખ્ય મંદિર આવેલું છે, જે આપ જોઈ રહ્યા છો। અંદરથી મૂર્તિના પણ આપ દર્શન કરી રહ્યા છો અને રાધા કૃષ્ણ મંદિરની ઉપરથી આપણે જોઈએ તો સુંદર મજાનો આજે મહાકુંભ મેળાનો નજારો આપણે જોઈ રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો।
અને આગળ જોઈએ તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના આપણે દર્શન થઈ રહ્યા છે. અને અહીંથી હવે આગળ જઈએ તો અહીંયા 12 જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન કરવાના છે. તો સૌ પ્રથમ અહીંયા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન થઈ રહ્યા છે. અને આગળ જોઈએ તો અહીંયા વિશ્વકર્મા જ્યોતિર્લિંગના આપણે દર્શન થઈ રહ્યા છે. અને તેમની આગળ નજર નાખીએ તો મહાકાળ જ્યોતિર્લિંગના પણ આપને દર્શન થઈ રહ્યા છે. આગળ જતા રામેશ્વર જ્યોતિર્લિંગના પણ આપને દર્શન થઈ રહ્યા છે. એમની આગળ જઈએ તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પણ આપને દર્શન થઈ રહ્યા છે. અને વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે. આગળ કેદારેશ્વર જ્યોતિર્લિંગના, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના પણ આપને દર્શન થઈ રહ્યા છે. અને અહીંથી આગળ જઈએ તો ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગના પણ આપને અત્યારે દર્શન થઈ રહ્યા છે. તેમની આગળ જોઈએ તો અહીંયા મલ્લિકાર્જુનના પણ દર્શન થઈ રહ્યા છે. જે આપ અત્યારે આ શિવલિંગના આપ દર્શન કર્યા બાદ આગળ વધતા આપણે જોઈએ તો નાગનાથ મહાદેવ જ્યોતિર્લિંગના પણ દર્શન કરી રહ્યા છીએ. અને હવે આગળ જઈએ તો અહીંયા લેટે હનુમાનજીનું એક સુંદર મજાનું મંદિર આવેલું છે. તેમના પણ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો આ ઉપરથી નીચેનું જે દર્શન થઈ રહ્યા છે તે લેટે હનુમાન જે સુંદર મજાનું મંદિર આવેલું છે. ઉપરથી આપણે આ નજારો જોઈએ છે. અને હવે અમે જે આશ્રમમાં રાત્રિ રોકાણ કર્યો હતો તે આશ્રમથી એકદમ નજીકમાં આ કુંભ મેળાનું દ્રશ્ય અલગ આપને જોવા મળે છે. સુંદર મજાનું અહીંયા લોકેશન પણ આપને જોવા મળે છે. જે આપ અત્યારે જોઈ રહ્યા છો આ આશ્રમની અંદર અમે અહીંયા રાત્રિ રોકાણ કરવામાં આવેલ છે. તો આગળ જોઈએ તો સુંદર મજાનું આપને એક દ્રશ્ય હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય શ્રી કૃષ્ણ.